નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન ના નીટના ટોપિક્સની ચર્ચા કરીશું. આગળના લેક્ચરમાં આપણે છેલ્લે જન્યુઓનું વહન સુધી ચર્ચા કરેલી. લિંગી પ્રજનન ની ઘટનાઓમાં જન્યુઓનું વહન, ત્યારબાદ બીજી ઘટના ફલન. આ ટોપિક્સ પણ એનસીઆરટી ટેક્સ્ટ બુકનો જ છે, એટલે ઝડપથી એમાં આગળ વધશું. આપણે થોડાક એક્ઝામ્પલ ચર્ચા કરીશું અહીંયા. હવે વાત કરીએ ફલન. લિંગી પ્રજનનની બીજી ઘટના ફલન. તો ફલનની વાત કરીએ, સૌ પ્રથમ જન્યુ યુગ્મન. તો બે સમાન એટલે કે બંને સરખા હોય જન્યુઓ જે નિર્માણ પામે, શુક્રકોષ અને અંડકોષ, દાખલા તરીકે ક્લેમિડોમોનાસ લીલમાં, અથવા બે અસમાન, દાખલા તરીકે માનવ અથવા તો ફ્યુકસ લીલમાં. વિષમજન્યુ. બે અસમાન જન્યુના જોડાણને જન્યુ યુગ્મન કહે છે. એટલે કે ડેફિનેશનની વાત કરીએ તો બે સમાન અથવા અસમાન જન્યુઓના જોડાણને જન્યુ યુગ્મન કહે છે. ફલન. હવે જન્યુઓ સમજન્યુ અથવા વિષમજન્યુ જોડાણ થાય, પરિણામે દ્વિકીય 2n યુગ્મનજનું નિર્માણ થાય. અહીંયા જે જન્યુઓ હશે એ જન્યુ યુગ્મનમાં એકીય જ હોય, સિંગલ એન, પણ એ બંને જોડાઈ જાય સિંગલ એન એન, પરિણામે એ 2n બને, દ્વિકીય બને. આ પ્રક્રિયાને ફલન તરીકે ઓળખી શકાય, ફલન કહે છે. એટલે કે જન્યુઓના જોડાણને કારણે દ્વિકીય યુગ્મનજ નિર્માણ પામે એ પ્રક્રિયાને ફલન કહે છે. જન્યુ યુગ્મનને પરિણામે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય એ પ્રક્રિયાને ફલન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફલનની ડેફિનેશન. હવે આપણે આ ઘટનાથી એક દ્વિકીય યુગ્મનજ ફલિતાંડ નિર્માણ પામે. હવે ખાસ અગત્યની ઘટના, જો કેટલાક સજીવની અંદર ફલન ન થતું હોય, એટલે કે જન્યુઓનું જોડાણ ન થતું હોય, તો શું થાય? તો તેમાં અસંયોગી જનન જોવા મળશે, પાર્થેનોજીનેસિસ, અસંયોગી જનન. ચાલો એની વાત કરીએ. એના એક્ઝામ્પલ ખાસ અગત્યના છે મિત્રો. અમુક સજીવોમાં, જેવા કે રોટીફર્સ પ્રાણી સમુદાય, મધમાખીમાં, કેટલીક ગરોળીમાં, પક્ષીઓ, તુર્કીમાં ફલન થયા વગર જ, એટલે કે જન્યુના જોડાણ થયા વગર જ, નર અને માદા જન્યુના જોડાણ થયા વગર, ફલન થયા વગર માદા જન્યુ વિકાસ પામે અને નવો સજીવ એમાંથી નિર્માણ પામે છે. એ ઘટનાને અસંયોગી જનન કહે છે. જો ફરીથી, એટલે કે કેટલાક સજીવની અંદર, એની ડેફિનેશનની વાત કરીએ તો કેટલાક સજીવોની અંદર ફલન થયા વગર જ માદા જન્યુનું જોડાણ થાય, વિકાસ પામે અને નવો સજીવ નિર્માણ પામે, તો એ પ્રક્રિયાને અસંયોગી જનન કહે છે. ઉદાહરણ યાદ રાખવાના: રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળી અને પક્ષીઓમાં તુર્કી. આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. અસંયોગી જનન કોને કહેશું? તો કે ફલન થયા વગર જ માદા જન્યુ વિકાસ પામે, નવો સજીવ નિર્માણ પામે, તો એ ઘટનાને અસંયોગી જનન કહે છે. હવે ફલન શા માટે થાય છે? ચાલો એની વાત કરીએ. પહેલાં ફલનના મુખ્ય બે પ્રકારો છે. ફલન શા માટે જરૂરી? પહેલું બાહ્ય ફલન, બીજો પ્રકાર અંતઃફલન. હવે મોટા ભાગની લીલ, આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના નીટ માટે અંતઃફલનના. લીલ, મત્સ્ય, જેમાં અસ્થિમત્સ્ય, ઉભયજીવીઓ, ઉભયજીવીની અંદર દેડકો,
સંયુગ્મન એટલે કે જોડાણ, નર અને માદા જન્યુનું જોડાણ બાહ્ય માધ્યમ જેવા કે પાણીમાં એટલે કે સજીવના દેહની બહારની બાજુએ, સજીવના શરીરની બહારની બાજુએ થાય છે. બાહ્ય માધ્યમ જેવા કે પાણીમાં થાય છે. આ પ્રકારના જન્યુના જોડાણને બાહ્ય ફલન કહે છે. આગળ પણ આ ટોપિક્સની ચર્ચા કરી જ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. 3 એક્ઝામ્પલ યાદ રાખવાના: લીલ, મત્સ્ય, ઉભયજીવી. હવે તેને લીધે મત્સ્યની અંદર અસ્થિમત્સ્ય, ઉભયજીવીમાં દેડકામાં મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે પાણીમાં જ. પણ એનો ગેરફાયદો પણ છે. મોટી સંખ્યામાં સંતતિ નિર્માણ તો પામી જાય, પણ તેનો ગેરફાયદો એ કે સંતતિઓને ભક્ષકોના લીધે નાશ પામવાની સંભાવના ખૂબ વધી જાય છે. નાશ પામવાની સંભાવના ખૂબ વધે. આમ તેઓ પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક પરિસ્થિતિમાંથી એને પસાર થવું પડે છે. આ એનો બાહ્ય ફલનનો ગેરફાયદો. હવે અંતઃફલન. તો અંતઃફલનના એક્ઝામ્પલ યાદ રાખવાના: વનસ્પતિ સમૂહ જેમ કે ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, સરીસૃપ, પક્ષી. સસ્તનમાં સજીવના દેહની અંદરની બાજુએ જન્યુયુગ્મન થાય. શરીરની અંદર જન્યુયુગ્મન થાય. જન્યુનું જોડાણ શરીરની અંદર થશે. આથી આ પ્રક્રિયાને આપણે અંતઃફલન તરીકે ઓળખશું. એક્ઝામ્પલ: ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, સરીસૃપ, પક્ષી, સસ્તન. અંતઃફલન એટલે શરીરની અંદર ફલન થાય. બાહ્ય ફલન એટલે શરીરની બહાર ફલન થાય. હવે આ પ્રક્રિયાઓમાં નરજન્યો ચલિત હોવાથી અંતઃફલનની અંદર અંડકોષ સુધી પહોંચી તેની સાથે જોડાય છે. અને આવું માદા દેહની અંદરની બાજુએ થાય, શરીરની અંદર. હવે બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યો પરાગનલિકા. બીજધારી વનસ્પતિમાં નરજન્યુ અચલિત હોય, પણ એ પરાગનલિકાની મદદથી માદાજન્ય સુધી વહન પામે. આ બધા જ સજીવોના દેહમાં અંડકોષ બને શરીરની અંદર, અને ત્યાં જ ફલન થાય. હવે શુક્રકોષ ખૂબ વધુ ઉત્પન્ન થાય છે. શુક્રકોષનું પ્રમાણ અહીંયા વધારે હોય છે નિર્માણ થવાનું, પણ એની સામે અંડકોષની સંખ્યા નોંધપાત્ર ઓછી હોય છે, ઘટાડો જોવા મળે છે. કેમ વિદ્યાર્થી મિત્રો શુક્રકોષ વધારે ઉત્પન્ન થાય, અંડકોષ ઓછા ઉત્પન્ન થાય? તો કે શુક્રકોષોને માદા શરીરની અંદર તરફ પહોંચવાનું હોય છે, જ્યારે અંડકોષ તો અંદર જ હોય. માદા શરીરની અંદર જ્યારે અંડકોષ ઉત્પન્ન થાય ત્યારે જો શુક્રકોષ એની સાથે જોડાય તો ફલન થાય. એટલે શુક્રકોષને ત્યાં પહોંચવાનું હોય છે. આથી એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરે, જ્યારે અંડકોષ બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ ટોપિક્સ ફલન? હવે લિંગી પ્રજનનની ત્રીજી ઘટના, પશ્વ ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. ત્રીજી ઘટના. હવે આ ઘટના 2 તબક્કામાં થાય. MCQ યાદ રાખવાનો. આ પણ NCERTનો જ ટેક્સ્ટબુકનો જ ટોપિક છે. ફરીથી આપણે ઝડપથી એની ચર્ચા કરીએ. 2 તબક્કામાં પશ્વફલનની ઘટના થશે. યુગ્મનદનું નિર્માણ થાય, અને બીજી ઘટના, બીજો તબક્કો ભ્રૂણજનન. યુગ્મનદનું નિર્માણ તો કે લિંગી પ્રજનન કરતા બધા જ સજીવોમાં યુગ્મનદ 2n નિર્માણ પામે, દ્વિકીય જ હોય. હવે બાહ્ય ફલન કરતા સજીવમાં યુગ્મનદનું નિર્માણ પાણીમાં થાય. હમણાં જ આપણે અંતઃફલન બાહ્ય ફલનની વાત કરી. બાહ્ય ફલન થતું હોય તો શરીરની બહાર થાય, અંતઃફલન શરીરની અંદરના ભાગમાં. બાહ્ય ફલન શુક્રકોષ અંડકોષનું સંમિલન પાણીના માધ્યમમાં જ થાય, પાણીની અંદર જ, બહાર જ. જ્યારે અંતઃફલન દર્શાવતા સજીવમાં યુગ્મનદનું નિર્માણ સજીવ દેહની અંદરની બાજુએ થાય. હવે પછી યુગ્મનદનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે તેના ઉપર આધારિત હોય, અને કયા પર્યાવરણમાં એ વસવાટ કરે તેના ઉપર આધારિત હોય છે. હવે લીલ અને ફૂગ જેવા સજીવ
લીલમાં બાહ્ય ફલન જોવા મળે, ફૂગમાં અંતઃફલન જોવા મળે. તો સજીવના યુગ્મનદની જાડી દિવાલ વિકસે, જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર પણ કરી શકે. સામાન્ય રીતે અંકુરણ પહેલા વિરામ સમયગાળામાંથી પણ એ પસાર થાય છે. લીલ અને ફૂગ જ્યારે એને યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત નથી થતું ત્યારે લીલ અને ફૂગના બીજાણુઓ એની જાડી દિવાલ ધરાવતા હોવાથી સુસુપ્ત અવસ્થા ગાળે છે. જ્યારે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે અંકુરણ પામે. હવે આ ધોરણ 11ની અંદર આપણે ભણી ગયેલા છે. ફરીથી અહીંયા એ જ વાત કરવાની કે એકવિધ જીવનચક્ર, એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્ર, 3 જીવનચક્રની વાત કરેલી. તો એમાં એકવિધ જીવનચક્રની અંદર સજીવોમાં ખાસ એક્ઝામ્પલ એના યાદ રાખવાના. એકવિધના લીલ, વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ લીલ. ફલિતાંડમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થવાથી એકકીય બીજાણુ, સિંગલ લાઇન બીજાણુ જ નિર્માણ પામે, અને જે વિકાસ પામી એકકીય શરીર દેહનું નિર્માણ કરે એકવિધ જીવનચક્રની અંદર. તો અહીંયા તમને દ્વિવિધ જીવનચક્ર ધોરણ 11ની અંદર ભણી જ ગયેલા છો. એક દ્વિવિધ જીવનચક્ર કઈ રીતે થાય છે એ ચર્ચા આગળ આપણે કરી ગયેલા છે. હવે દ્વિવિધની અંદર એક્ઝામ્પલ યાદ રાખવાના. આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, ફ્યુકસ અને લીલ. ત્યાં નર અને માદા જન્યુનું જોડાણ થાય દ્વિવિધની અંદર. આથી દ્વિકીય યુગ્મનદ નિર્માણ પામે એટલે દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્રના એક્ઝામ્પલ યાદ રાખવાના. દ્વિઅંગી અને ત્રિઅંગી અને એક્ટોકાર્પસ લીલ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ યુગ્મનદનું નિર્માણ. ત્યારબાદ હવે ખાસ આ MCQ કે ફલિતાંડ અહીંયા યુગ્મનદ જે નિર્માણ પામે એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી છે. અહીં MCQ એ રીતે પૂછાઈ શકે ગુજરાત બોર્ડ, નીટ બંનેમાં કે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય જોડતી કડી કઈ છે? તો કે યુગ્મનજ. એક પેઢીથી બીજી પેઢીને યુગ્મનજ જોડે છે. હવે લિંગી પ્રજનન કરતો દરેક સજીવ એક કોષ કે જે ફલિતાંડ તરીકે ઓળખાય છે તેમાંથી જીવનની એ શરૂઆત કરશે. અહીં એક પદ્ધતિ આપેલી છે સરસ, સંયુગ્મન પદ્ધતિ. કેટલાક એકકોષીય પ્રોટિસ્ટા પ્રાણીઓ, દાખલા તરીકે પેરામિસિયમ એકકોષીય પ્રાણી છે પ્રોટિસ્ટા, જે નર અને માદા જન્યુનું કોષ કેન્દ્રના નિર્માણ દ્વારા એ લિંગી પ્રજનન દર્શાવે. ત્યારે હંગામી કોષ રસીય સેતુ દ્વારા એ અદલા બદલી કરશે. કોષ કેન્દ્રની અદલા બદલી કરે બંને પેરામિસિયમ. અને ત્યારબાદ કોષ રસીય સેતુ ત્યાં અદ્રશ્ય થાય અને સજીવનું નરજન્યુ કોષ કેન્દ્ર એકબીજા સાથે યુગ્મનદના સ્વરૂપમાં જોડાઈ જાય છે અને લિંગી પ્રજનનની આ પદ્ધતિને સંયુગ્મન તરીકે ઓળખાય. એટલે કે અહીંયા ફરીથી આપણે વાત કરી દઈએ કે એક કોષીય પ્રોટિસ્ટામાં પેરામિસિયમ તો કે નર અને માદા જન્યુ કોષ કેન્દ્રના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરશે. નર અને માદા જન્યુના કોષ કેન્દ્રનું નિર્માણ કરે, ત્યાર પછી બંને કોષ રસીય સેતુની અદલા બદલી કરે. પછી કોષ રસીય સેતુ છૂટો પડી જાય, અદ્રશ્ય થઈ જાય અને સજીવનું નરજન્યુ કોષ કેન્દ્ર એકબીજા સાથે યુગ્મનદના સ્વરૂપમાં જોડાઈ જાય. જે પદ્ધતિને આપણે સંયુગ્મન પદ્ધતિ, લિંગી પ્રજનનની સંયુગ્મન પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. ફરીથી જીવંત જોડતી કડી સજીવોમાં તો કે યુગ્મનજ, જે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલો તબક્કો યુગ્મનજ. હવે ભ્રૂણજનન.
હવે ભ્રૂણજનન એ યુગ્મનજમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. પહેલાં યુગ્મનજ, પહેલાં તો જન્યુ નિર્માણ, ત્યાર પછી જન્યુ વહન, ત્યારબાદ ફલન, ફલન બાદ પશ્વફલનની ઘટના, પશ્વફલનમાં યુગ્મનજનું નિર્માણ થાય અને ત્યારબાદ ભ્રૂણજનનની પ્રક્રિયા થાય. હવે ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજનની એટલે કે સમવિભાજન અને કોષ વિભેદીકરણ પામે. એટલે ભ્રૂણજનનમાં માત્ર સમવિભાજન જ થશે. કઈ પ્રક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો? માત્ર સમવિભાજન એટલે કે કોષ વિભાજન, કોષોની સંખ્યામાં વધારો થાય. દ્વિકીય 2n યુગ્મનજ જે નિર્માણ પામેલું હશે એ હવે સમવિભાજન દ્વારા વિભાજિત થાય. એટલે 2n માંથી 4n, 4n માંથી 8n, 16n, 32, 64 એ રીતે વધતા જાય અને કોષો ઘણા બધા ભેગા થાય પછી એનું વિભેદીકરણ પામે, કોષ વિભેદન થાય. એટલે પહેલાં આગળ આપણે વાત કરી ગયા સજીવ 11મા ધોરણમાં વાત કરેલી કે સજીવોનું જે નિર્માણ થાય એમાં મહાઅણુ, મહાઅણુમાંથી કોષ, કોષમાંથી પેશી ભેગી થાય. પહેલાં કોષ અહીંયા નિર્માણ પામ્યા, ઘણા બધા કોષો ભેગા થાય એટલે પેશીઓ ભેગી થઈને ચોક્કસ પ્રકારના અંગો બનાવે, અંગોમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી સજીવનું નિર્માણ થાય. એટલે કે કોષ વિભાજનથી વિકસતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં શું થશે? વધારો. 2n હતા, 2 કોષ હતા એ 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32 એમ વધતા જશે સમવિભાજન દ્વારા. જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહ કેટલાક રૂપાંતરણમાંથી પસાર થઈ વિશિષ્ટ પેશી અને અંગ બનાવે જે સજીવના નિર્માણ તરફ આગળ વધે. એટલે કે કોષ, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગો, અંગોમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી સજીવ, સજીવમાંથી ચોક્કસ જાતિ, જાતિઓ ભેગી થઈ વસ્તી, વસ્તીઓ ભેગી થઈ સમાજ બનાવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા 2 તબક્કાઓ આપેલા છે એમને. અંડપ્રસવી, પહેલાં તો અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી 2 તબક્કાની વાત કરવાની ભ્રૂણજનનની અંદર. જો પ્રાણીઓમાં જો યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુએ થતું હોય તો એ અંડપ્રસવી. એક્ઝામ્પલ સાથે આપણે આગળ એની ચર્ચા કરી ગયેલા છે. અંડપ્રસવી પ્રાણી જેવા કે સરીસૃપ પક્ષીઓમાં ફલિત અંડકોષ તેની ફરતે સખત કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય ઈંડામાં, જે તેને પર્યાવરણ સામે રક્ષણ આપવાનું કામ કરે. સેવનની ક્રિયાના સમયગાળા બાદ તેમાંથી તરુણ બચ્ચું બહાર આવે અંડપ્રસવીમાં. અપ્રત્યપ્રસવી તો જેમાં પ્રાણીઓનો યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થતો હોય, શરીરની અંદર થતો હોય તો અપ્રત્યપ્રસવી. દાખલા તરીકે માનવ. અપ્રત્યપ્રસવી પ્રાણી જેમ કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજ માંથી તરુણ સજીવ વિકાસ પામે છે અને વિકાસની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા સજીવ દેહની બહાર પ્રસવ પામે છે. આમ અપ્રત્યપ્રસવી સજીવોમાં ચોક્કસ ભ્રૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણની ઉત્તરજીવિતતા વધે છે. આગળ સ્વાધ્યાયના પ્રશ્નોમાં આ ટોપિક્સની ચર્ચા આપણે કરી ગયેલા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વાત કરી પ્રાણીઓની. હવે વનસ્પતિની વાત કરીએ. આવૃત બીજધારી માં યુગ્મનજનો વિકાસ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે અને ફલન પછી પુષ્પના વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ખરી પડે છે. આગળ પણ આપણે ચર્ચા કરી ગયેલા છે કે માત્ર સ્ત્રી કેસર જ જળવાઈ રહી, બાકીના પુષ્પના બધા ભાગો ખરી પડે. અને યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં, આ ખાસ MCQ, યુગ્મનજ ભ્રૂણમાં પરિણમે, અંડકનો વિકાસ બીજમાં થાય, પેરિકાર ફલાવરણ. તો બીજાશયનો વિકાસ પછી ફળમાં થશે, બીજાશયમાંથી ફળ બને અને જાડી દિવાલ વિકસે ફલાવરણ તરીકે ઓળખાય, જે વિકિરણ બાદ રક્ષણ આપવાનું કાર્ય કરે અને બીજ અનુકૂળ
પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિ નિર્માણ કરે. અહીંયા આપણને કેટલાક બીજ દર્શાવતી આકૃતિ આપેલી છે. એસ એટલે બીજ સીડ, પી આ ભાગ જે છે પેરિકાર્પ. આ ચારે ચાર આકૃતિ યાદ રાખવાની એમસીક્યુ પૂછાય છે. આ બીજ તરીકે ઓળખશું. આ ફલાવરણ, અહીંયા પણ આ બીજ, આ ફલાવરણ, અહીંયા પણ અંદરના બીજ, અહીંયા પણ આ બીજ. આ ભાગ છે ફલાવરણ, આ ભાગ છે ફલાવરણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એમાં પરાગનયનની ઘટના. આવૃત બીજધારી વનસ્પતિમાં તો આવૃત બીજધારીઓમાં પરાગરજ નર જન્યુઓનું અને અંડકનું અંડકોષમાં વહન કરે છે. હવે પરાગરજ પરાગાશયમાંથી ઉત્પન્ન થાય, પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય. એ ક્રિયાને પરાગનયન તરીકે ઓળખશું. આ ઘટના માટે વિવિધ વાહકો જવાબદાર હોય છે, જેમ કે કીટક, પ્રાણીઓ, પવન, પાણી વગેરે. હવે પરાગરજ પરાગાસન પર અંકુરિત થાય. પરાગ નલિકામાં નરજન્યુ, બે નરજન્યુનું વહન થાય, જે અંડકોષ સુધી પહોંચાડે. એ બે નરજન્યુ અંડકોષમાં મુક્ત થાય નજીક એની. એમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય, બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે, ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ તબક્કો હતો ભ્રૂણજનન. આ પશ્વફલનમાં બે તબક્કા યાદ રાખવાના. હવે આપણે એક ચાર્ટ દ્વારા લૈંગિક પ્રજનનના 3 તબક્કાઓ કઈ રીતે યાદ રાખવા, એક ચાર્ટ દ્વારા યાદ રાખવા સરળ પડશે. આ નોટ્સની અંદર ચાર્ટ લખી નાખજો. જો 3 તબક્કા, પહેલું પૂર્વફલનની ઘટના, બીજું ફલન, ત્રીજું પશ્વફલન. પૂર્વફલન ઝડપથી જ આપણે એનું રિવિઝન કરશું. અહીંયા પૂર્વફલન તો કે જન્યુના જોડાણની પહેલી ઘટના. એ બે ઘટના એમાં જોવા મળે: જન્યુ જનન, જન્યુ વહન. જન્યુ જનન તો કે એકીય જન્યુ કોષના નિર્માણની જ ક્રિયા. જન્યુ વહન તો કે ચલિત નર જન્યુના માદા જન્યુ સુધી પહોંચવાની ઘટના. જન્યુ જનન તો જન્યુ જનન બે પ્રકારે: સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ તો કે ચલિત, કસાધારી, બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે સરખા જ જન્યુ, બંને સરખા જન્યુ. ઉદાહરણ યાદ રાખવાના: ક્લેડોફોરા, ઇલોથ્રિક્સ લીલ. વિષમજન્યુ તો બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ જુદા હોય, ભિન્ન હોય. ઉદાહરણ યાદ રાખવાના: ફ્યુકસ લીલ, માનવના જન્યુ. હવે એ જન્યુઓ ફરીથી બે પ્રકારે હોય: નરજન્યુ અને માદાજન્યુ, જે જુદા જુદા હશે. નરજન્યુ એકદમ નાના હોય, સક્રિય હોય અને મોટી સંખ્યામાં નિર્માણ પામે. માદાજન્યુ શિથિલ અને બહુ ઓછી સંખ્યામાં નિર્માણ પામે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ તબક્કો હતો પૂર્વફલન ઘટના. હવે વાત કરીએ આપણે ફલન. હમણાં જ આપણે એની ચર્ચા કરેલી છે. તો બે સમાન કે અસમાન જન્યુઓના જોડાણ દ્વારા દ્વિકીય યુગ્મનદ નિર્માણની ઘટના. બાહ્ય ફલન તો એક્ઝામ્પલ લીલ, અસ્થિમત્સ્ય, ઉભયજીવીમાં દેડકો. અંતઃફલન ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, સરીસૃપ, પક્ષી, સસ્તન. અહીંયા આપણે એક પૂર્વફલનની અંદર જન્યુ વહનની વાત કરી દઈએ તો ચલિત નર જન્યુના માદા જન્યુ સુધી પહોંચવાની ઘટના એ જન્યુનું વહન. બે પ્રકારે: કા પાણીના માધ્યમ દ્વારા, તો પાણીના માધ્યમ દ્વારા લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. અને પવન, પાણી, કીટક, પ્રાણીઓ દ્વારા આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીમાં પવન દ્વારા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એનું વહન થશે જન્યુનું. હવે ત્યારબાદ ત્રીજો તબક્કો પશ્વફલનની ઘટનાઓ. તો યુગ્મનજમાંથી વિકાસ દ્વારા ભ્રૂણજનનની ઘટના. પ્રાણીઓ, આવૃત બીજધારી, યુગ્મનજનો વિકાસ અંડકની અંદર થાય. પ્રાણીઓમાં બે પ્રકાર હમણાં જ આપણે વાત કરી: અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી. અંડપ્રસવીની અંદર યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદરની બાજુએ થાય, સરીસૃપ, પક્ષી. અપ્રત્યપ્રસવીમાં અહીંયા અંડપ્રસવીમાં
યુગ્મનદનો વિકાસ માદા દેહની બહારની બાજુએ થાય. સરીસૃપ પક્ષી. અપ્રત્યપ્રસવીમાં યુગ્મનદનો વિકાસ માદા દેહની અંદર થાય. સસ્તન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આખો આ ચાર્ટ દ્વારા સરળતાથી હવે તમે આ થિયરી યાદ રાખી શકો, કેમ કે ઘણા બધા એક્ઝામ્પલ અલગ અલગ યાદ રાખવાના નીટ માટે. નોટ્સની અંદર એ ચાર્ટ લખી રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીટ્સની એક વધારાની થિયરી જે આપણે આગળ વાત કરી જ ગયેલા છે યુગ્મનદના નિર્માણમાં, ફરીથી એની વાત કરી દઈએ આકૃતિ સાથે અહીંયા, કે કઈ રીતે બે પેરામિશિયમ અહીંયા જોડાયેલા છે. સંયુગ્મન પદ્ધતિ. પેરામિશિયમમાં સંયુગ્મન. હવે પેરામિશિયમમાં લિંગી પ્રજનનની પદ્ધતિથી થાય છે સંયુગ્મન. હવે પેરામિશિયમ એકબીજાથી નજીક આવે. બે પેરામિશિયમ અહીંયા નજીક આવેલા છે, જે એક નલિકાકાર માર્ગ, અહીંયા એક નલિકાકાર માર્ગનું એ નિર્માણ કરે, જોડાણ થાય. આ માર્ગને સંયુગ્મન નલિકા તરીકે ઓળખવામાં. એ નલિકાની મદદથી બંને પેરામિશિયમ, એક નર પ્રકોષ કેન્દ્ર અને એક માદા પ્રકોષ કેન્દ્ર સર્જાય. એમાં બંને પેરામિશિયમ એકબીજાના નર પ્રકોષ, અહીંયાથી હવે બંને માદા તો પોતાના શરીરની અંદર જ રાખશે, પણ સંયુગ્મન નલિકાની મદદથી બંને એકબીજાના નર પ્રકોષ એટલે કે શુક્રકોષની અદલા બદલી કરશે. નર પ્રકોષ કેન્દ્ર એકબીજાને બદલાવશે. નર પ્રકોષ કેન્દ્રની આપલે સંયુગ્મન નલિકા મારફત કરે. ત્યારબાદ બે પેરામિશિયમ હવે છૂટા પડી જાય. અહીંથી આ બે છૂટા પડી ગયા. આ બે પેરામિશિયમ હતા એ પહેલાં જોડાણા, બંનેમાં નર અને માદા પ્રકોષ કેન્દ્ર નિર્માણ થયું. ત્યારબાદ બંને સંયુગ્મન નલિકાની મદદથી નર પ્રકોષ કેન્દ્રની અદલા બદલી કરે અને પછી છૂટા પડે. આ છૂટા પડી ગયા. હવે દરેક નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્રનું ફલન થાય અને યુગ્મનજ કોષ કેન્દ્ર બને. આ લિંગી પ્રજનન સંયુગ્મન તરીકે ઓળખાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે આકૃતિ દ્વારા એને સરળતાથી સમજી શકશો. ત્યારબાદ ઉભયલિંગી અળસિયાની અંદર જોવા મળે. હવે એક જ પ્રાણી સંપૂર્ણ રીતે નર અને સંપૂર્ણ રીતે માદા, એટલે એક જ પ્રાણીના શરીરની અંદર શુક્રકોષ અને અંડકોષ નિર્માણ પામતા હોય તો તેવા પ્રાણીને ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ પટ્ટીકૃમિ અને અળસિયું. હવે પટ્ટીકૃમિ પોતાના અંડકોષનું ફલન પોતાના જ શુક્રકોષ વડે કરે, જે સ્વફલન તરીકે ઓળખાય. પરંતુ અળસિયામાં પરફલન જોવા મળે, જે આખું ધોરણ 11ની અંદર અળસિયામાં પ્રજનન અંગો અને ફલનની ચર્ચા કરી ગયેલા છે આપણે, કે બે અળસિયા મૈથુન ક્રિયામાં એકબીજાની નજીક આવે અને બંને અળસિયાઓ પોતપોતાના શુક્રકોષની આપલે કરે, એટલે અદલા બદલી કરે અને તેમના વડે પોતાના અંડકોષનું ફલન કરે, એટલે ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખાય. હવે વાત કરીએ અસંયોગી જનન. એ પણ આપણે આગળ વાત કરી ગયેલા છે કે પ્રજનનની આ પદ્ધતિમાં અંડકોષ શુક્રકોષ વડે ફલન થયા વગર જ નવો સજીવ નિર્માણ કરે તો એ પ્રક્રિયાને અસંયોગી જનન કહેવાય. એક્ઝામ્પલ કીટક, તો એમાં મધમાખી, કેટલાક સ્તરકવચી પ્રાણી, મૃદુકાય સમુદાયના પ્રાણીની અંદર અસંયોગી જનન જોવા મળે. અહીંયા આકૃતિ દ્વારા તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકશો ઉભયલિંગી પ્રાણીઓનો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણા નીટના ટોપિક્સની ચર્ચા પૂરી થાય છે. હવે આપણે આગળ MCQની ચર્ચા કરીશું. મેઇન MCQ આ ચેપ્ટરના. નમસ્કાર.